ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને. ન દંભના પાખંડ, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, કેટલાક આપણા ભારતીય લોકોની એવી કુટેવ છે, લોકોનું અટેન્શન લેવા માટે, લોકો એમને સારા કહે એટલા માટે પોતાની જાતને જોકર બનાવે છે. હું ઘણા બધા લોકોને જોઉં કે જાહેરમાં જ્યારે વાતો કરતા હોય ને, લોકો તાલીઓ પાડે અને લોકો આમ એમને એપ્રિશિએટ કે આ હા હા કેવું ફલાણા ભાઈ તો બોલે છે, એટલે સતત જોક કર્યા કરે, કારણ વગરની વાતો કરે, આમ આમ લાંબા ટૂંકા હાથ કરીને વાતો કરવા માંડે, જરૂર ના હોય ત્યાં હાવભાવ બહુ કરે. મહિલાઓ જેમ બધું પોતાના હાવભાવ દેખાડે ને એ પ્રકારના પુરુષો પણ હું જોઉં છું. તો જોકર બનીને આ સમાજમાં રહેશો ને, વ્યવસ્થાઓમાં, તો લોકો તમને જોકર બનાવી દેશે. તમે ગમે તેટલા મોટા કાર્યો કર્યા છે, તમે ગમે તેટલા સારા હશો, તમારા ગમે તેટલું ટેલેન્ટ હશે, પણ જોકર જો બનશો, એ રીતે વાતો કરશો, બોલ બોલ કરશો કારણ વગરનું, અને લોકોનું વેલિડેશન, અપ્રુવલ અને સર્ટિફિકેટ તમને મળે એટલા માટે થઈ અને તમે બોલ બોલ કરશો, તો તમારી વાટ લગી જશે. આ સમાજ છે ને ભારતનો, એ સેગ્નોન પીલ એટલે ધોકો લઈને ફરનારા લોકોને સન્માન આપવાવાળો છે, જેનાથી ડર લાગે, એમને ભય લાગે. એટલે કમસે કમ હું ધોકો લઈને ફરવાનું નથી કહેતો તમને, દંડ શાસન, પણ પોતાની જાતને જોકર ના બનાવો યાર. તમારી પર્સનાલિટીને આમ મેન્ટેન કરો યાર. બહુ બધા લોકોને જોઉં છું જે પોતાની જાતને જોકર બનાવી દે છે યાર. જોકર ના બનાવો, જોકર ના બનાવો. હું તમને એક ઉદાહરણ, અમારા ગામના એક ભાઈ રામ મંદિરનો જે ઉત્તર પ્રદેશ વાળો સમગ્ર ઘટનાક્રમ થયો ને મુલાયમ સરકારનો, જીવના જોખમે ઉત્તર પ્રદેશ ગયો. જીવના જોખમે બચીને ઘણા દિવસો સુધી એવું હતું કે કદાચ એ ગોળીબારમાં એમનું નિધન થયું હશે. આટલું પરાક્રમ, શૌર્યવાન કાર્ય કરીને પણ આજે એમની ટેવ વારંવાર એ વાતને લઈને બહુ એગ્રેસિવ થઈ જાય. કારણ કે થયું એવું કે એ જઈને આવ્યા પછી પેલા રાજકારણીઓએ કેવું કર્યું કે એમની રાજનીતિ ચમકાઈ લીધી એ વાતને લઈને. હા ભાઈ, ભોળો રાજકારણી તો કેંડી ચામડી જેવા હોય, એ તો કોઈ ના કહ્યું. રાજકારણના નામે ઘર ભરવા વાળા, સત્તા ભોગવવા વાળા કોઈ નતું ગયું અહીંયા ધોકા ખાવા. ગયો આ સાચો, હું ના નથી પડતો, એ માણસ સાચો. પણ ભાઈ તે જે કામ કર્યું, ગરિમાપૂર્ણ, સાહસપૂર્ણ, શૌર્યપૂર્ણ, હવે એની ક્રેડિટ તો લે. હવે એને એવું થાય કે આ બધા જ્યાં મેળાવડા થાય અમારી આજુબાજુ અને 10 લોકો ભેગા થાય, જોરથી બોલવા માંડે એ વાતને લઈને, આમને તેમને ફલાણું ઢોકળું, આ કોઈ સાચા નહીં, અમને કોઈને હિન્દુત્વની પડી નહીં, ફલાણું. તો ભાઈ કોઈ નથી પડી, તમે મણિમાના તેજ્યા હતા ગયા. તો એ ખરેખર એને જે એક સાહસપૂર્ણ કાર્ય કર્યું એની પણ ક્રેડિટ ના લઈ શક્યો પોતાના વર્તનના કારણે. માણસ સારા, માણસ ઉમદા. પણ 2026માં મિત્રો, કે કળિયુગ જ્યારે ચરમ ઉપર હોય, તમારા સારા પ્રાણીની કેટલી કિંમત છે તમને ખબર છે ને? એટલે આ તમને મેં ઉદાહરણ, આવા ઘણા બધા લોકો છે માણસ તરીકે ખૂબ સારા, લોકો પાછળ સાંજે 500 રૂપિયા વાપરવા વાળા, પણ એ એમની ફ્રેમ ડિસ્ટ્રોય કરી દે, બોલ કરે. અને તમારે નથી બોલવાનું ભાઈ, તમારું લોકો બોલવા. આ મારી યુટ્યુબના, મેં ક્યારેય મારા ગામમાં કોઈને હવે એક્સિડન્ટલી પેલી અલ્ગોરિધમમાં વિડીયો પહોંચ્યા હોય તો ખબર છે કે મારી ચેનલ છે. બાકી હું ક્યારેક શું કહું, ભારતના લોકોના ડીએનએમાં ઈર્ષા, જલન છે યાર, તેજો દ્વેષ છે, પગ ટાંટિયા ખેંચ છે. કોઈ તમને અહીંયા, મને પ્રધાનમંત્રી એવોર્ડ આલે, પ્રધાનમંત્રી આવાસમાં, અહીંયા કોઈ મને એપ્રિશિએટ નહીં કરે. દોષ મારો નથી, દોષ આ ડીએનએ જીન્સનો છે ભારતનો. 1000 વર્ષથી કાયરતા, ગુલામી, નપુંસકતાના કારણે જે પોતાના લોકોનું મનોબળ તોડવાની મનોવૃત્તિ ઘર કરી ગઈ છે ને, એ કારણભૂત છે મિત્રો. એટલે કંઈ પણ કરો એને તમે ના બોલશો. લોકો છે ને, લોકો કાઠી દરબારોને બોલવું નથી પડતું કે અમે કાઠી છીએ, સમજો તમે. એ ઘણી વખત નામની પાછળ સિંહ લખાવે ન લખાવે, નામ એમના વાલકુપઈ, રામકુપઈ, આવા ઘણી બધી વખત હોય. સિંહ લખાવે ન લખાવે, આખી દુનિયાને ખબર છે કાઠી દરબારો કેવડા મોટા સિંહ છે. સમજવાની કોશિશ કરજો. હું કેમ આ સ્ટેટમેન્ટ નિવેદ, આખી દુનિયાને ખબર છે. એમના નામે આવડું મોટું કાઠિયાવાડ પડ્યું. એટલે જેની અંદર શૌર્ય, જેની અંદર કંઈક તત્વ છે એને બોલવાની જરૂર નહીં. દુનિયા બોલે. ચીંગરો, મરકટો, કીડો મકોડો, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ, દુનિયા બોલે. તમારે ના બહુ પ્રચાર કરવાનો હોય. તમે લાખના છો અને રાખના થઈ જાઓ છો.
જોકર બનાવી દેશે આ દુનિયા. મેળાવડામાં બહુ બોલશો નહીં યાર, લોકોને હસાવવા. આમને શું થાય, લોકો કેવા હશે, મને સારો કહેશે, ચૂપ રહો, ચૂપ રહો. પીપલ પ્લીચિંગ નેચર છોડો યાર. તમે ઠેકો લીધો છે ડાયરા કરવાનો. તમે કોઈ ઈશ્વરદાન છો, તમે એના દીકરો પેલો શું નામ બ્રિજરાજદાન છો, દિવાયત ભાઈ છો તમે. તમારે ડાયરા કરવાની જવાબદારી તમારી નથી. એટલે બહુ બોલશો નહીં, તમારી પર્સનાલિટીને મેન્ટેન કરો. નમન નમન નાદાન, બહોત નમન નાદાન, એમ બહુ બોલવું. એટલે ગમે તેટલું તમે સારા હશો, મજબૂત હશો, જ્ઞાન હશે, બુદ્ધિજીવી હશો, બધું શૂન્ય થઈ જશે જો ફ્રેમ મેન્ટેન નહીં કરો. એટલે આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છે કે ઘણા લોકોમાં રોગ જોવા મળે છે મને. અને 2% લોકો, લોઅર વેલ્યુ, કાવળું લોકો, ષડયંત્ર કરનારા લોકો, સાવ છેલ્લી કક્ષાના લોકો, આસુરો, રાક્ષસો, બોલે ઓછું એટલે એમનો પ્રભાવ બનેલો રહે. બોલે ઓછું એટલે એમનો પ્રભાવ બનેલો રહે. અને મૂર્ખાઓ સમજતા નથી. એટલે મહેરબાની કરીને મને સાંભળો છો, તમારી જાતને જોકર ના બનાવશો. જુઓ, આ દુનિયા છે ને, ભય વિના પ્રીતિ નથી હોતી. આ વાક્યથી તમે સમજી લો. આ દુનિયા એવા જ લોકોને સન્માન આપે છે જેનાથી એમને ભય અનુભવ થાય, અથવા તો જે લોકો બહુ બોલતા નથી, અથવા તો જે પોતાના પત્તા દેખાડતા નથી. મારી જોડે કાળીની, લાલની પેલી ઝંડી છે, કે રાજા છે, કે રાણી. એટલે બહુ એન્ટરટેન, મનોરંજનનું સાધન ન બનશો. તમે નહીં બોલો, મોઢું ચડાવીને ફરશો, અહંકારી થશો તો એક સમય ઉચલવી લઈશ, મને એ મંજૂર છે. પણ બહુ ન બોલશો, અંતર્મુખી બનો થોડા, બહિર્મુખી. કેમ કે સમાજ, ભારતમાં તો કશું કંઈ કોઈ કામથી કામ, લગ્ન મંડપને આમ તેમ ગયા તો મસ્ત નીકળો. બહુ કોઈની જોડે તમે શું માનો છો, અને તમારી લોકો લગ્નમાં જઈને ભાજપ કોંગ્રેસ કરતા હોય. અરે ભાઈ, રાજકીય વિચારધારા તમારા પૂરતી સીમિત રાખો ને. અહીંયા લગ્ન માટે આવ્યા છે. જે વસ્તુ, જ્યાં જે ઘટનાક્રમ, જે પ્રસંગ થઈ રહ્યો છે, ત્યાં એની વાતો હોય ભાઈ. કારણ વગર પોતાના વિચારો વ્યક્ત કરવાના. તો આ પરિપક્વતા નથી મારા વહાલા મિત્રો, આ પરિપક્વતા નથી. એના બિલકુલ અપરિપક્વતા. મને જો સાંભળો છો તો ન કરશો, કારણ વગરનું ન બોલશો. કેમ કે તમારું વ્યક્તિત્વ નષ્ટ થઈ જશે, તમારી ફ્રેમ ડિસ્ટ્રોય થઈ જશે. યુ કાન્ટ અફોર્ડ. તમે ન બોલી શકો કારણ વગર. તો લોકો તાલીઓ પાડશે, તમને મજા, વાહાવાહાઈ. અને ઘણા બધા નાના ખેડૂતો જોઉં છું, નીચલા મધ્યમ વર્ગના લોકો, પેલા મોટા ધનિક લોકો બેઠા હોય ને 5 જણા ખુરશી નાખીને, ત્યાં જઈને ચેષ્ટા કરતા બહુ જોવા મળે. એમનું અટેન્શન લેવા. આ પાગરવા લઈને ફરતો, ફલાણા ભાઈ મને બોલાવો પ્રોગ્રામમાં, એમના ઘરે તું હોય જોઈએ, મારા વગર ના કરે. ઉપજીને વઘાર નાખો ને ઉપર તેલનો મસ્ત, પછી જ એમને મજા આવે. એટલે આ ભાઈ ભલા માણા, તારી અંદર સ્વયં પરમાત્મા બેઠો, એનું ગર્વ નહીં. ઓલો ભાઈ તને ગધા મજૂરી કરાવવાનું. એટલે મહેરબાની કરી અને પોતાનું વ્યક્તિત્વ રાખો. તમારા ઘરે રોટલી તમારા કમાયેલા ઘઉંની બને છે મિત્રો. તમારા કમાયેલા, કોઈ પહોંચ્યો ભાઈ, કોઈ તમારું પૂરું કરવા નથી આવતું, અને કોઈનું નથી. આ હકીકત છે. ચાચા, કાકા, કાકી, મામા, મમ્મી, ફોફાઈબાન, બધું તમારી વ્યવસ્થાઓ નષ્ટ થઈ ગઈ મૂડીવાદી વ્યવસ્થાના કારણે. ત્રાજવું લઈને બધા, હું કહું લગ્નના મંડપની બહાર સાફો માથે ત્રાજવું લઈને જ બધા ઊભા રહે છે. તમે કેટલા મહત્વના, તમારી પાસે કેટલું ધન છે, તમારે ક્લાસ 1 to ઓફિસર છો તો જ રિસ્પેક્ટ મળશે. આવા સમયમાં તમે તમારી જાતને જોવા કરો. અરે ભાઈ, સૂકો રોટલો ખાઓ, છાશને રોટલો ખાઓ, પણ કાઠીના દીકરાની જેમ ફરો, ગરાસિયાના દીકરાની જેમ ફરો. કાઠીને ગરાસિયા જોડેથી એક વસ્તુ શીખવા જેવી છે, આ ક્ષત્રિયો જોડેથી, કે સાહેબ જીવનમાં કોઈ પણ ઉતાર ચડાવ હોય, એના ચહેરા ઉપર હજારો સૂર્ય જેવું તેજ હશે, એની અંદર કાયરતા નહીં હોય, એની વાતોની અંદર ખુમારી હશે. તમે એમના ઉપર જોક બનાવો છો ને, તમે એમને કેન્સલ કરો છો ને, એમની ટીકા કરો છો ને. આ શીખવા જેવું છે. ટીકા ના કરશો, શીખો. આપણા માટે લડનારી માર્શલ કોમ્યુનિટીની ઇજ્જત કરવાની હોય, એ રક્ષણ કરતા હતા આપણા 5-6 વર્ષ સુધી, અને એમનામાંથી શીખવાનું છે એવું મજબૂત વ્યક્તિત્વ. જોકર નથી બનવાનું. એમનામાંથી શીખો. એમને કેન્સલ કરવા ન જશો ખોટી વાતો કરીને. કેમ કે શૌર્ય, સાહસ, આત્મસન્માન, સ્વાભિમાન આ હંમેશા તમે જાળવી શકો. સાહેબ, ગમે એવો મોટો ક્લાસ 1 to ઓફિસર આવે, ગમે તેવો મોટો ધનિક માણસ આવે, હું ક્યારે, હું અવિવેક ન કરું. એવું નહીં કે અપનું અપમાન કરવાનું.
પણ એ સન્માનને લાયક નથી, હું નહીં આપું એને 1% ભાવ નહીં આપું. એટલે શીખો. ડોન્ટ મેક યોર સેલ્ફ જોકર એન્ડ ક્લાઉન. ઓકે, લવ યુ. થેન્ક યુ સો મચ ફોર સબસ્ક્રાઇબિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, હાઇપ માય વિડીયો, કમેન્ટ. ડિસ્ક્રિપ્શનમાં જે કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો અને મેમ્બરશિપ લો. મેમ્બરશિપ લઈ અને પણ તમે મારો ઉત્સાહ વધારી શકો છો. ધન્યવાદ.